गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन। गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। सिद्धि सदन गजबदन विनायक, सिद्धि सदन गजबदन विनायक। कृपा सिंधु सुंदर सबलायक, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। मोदक प्रिय मुद मंगलदाता, मोदक प्रिय मुद मंगलदाता। विद्या वारिधि बुद्धि विधाता, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। मांगत तुलसीदास कर चोरे, मांगत तुलसीदास कर चोरे। बस ही राम सिय मानस मोरे, बस ही राम सिय मानस मोरे। गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। शंकर सुवन भवानी नंदन, शंकर सुवन भवानी नंदन। गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन, गाइए गणपति जगवंदन। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય પ્રજ્ઞાબેન। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। આપણે પહેલો અધ્યાય 3 વલ્લી આપણે જોઈ લીધી ને, છેલ્લે આપણે આ સમાપ્તિ કરી પહેલા અધ્યાયની। હા બરાબર, હવે અધ્યાય પ્રથમ વલ્લી શરૂ બરાબર। અને એમાં શરૂઆતમાં જે ભાષ્ય આપેલું છે સંગતિ ભાષ્ય, અને એમાં શું કહેલું છે? ઓકે, દુષ્યંતભાઈ પુસ્તક છે ને? ભાવનગર શું પુસ્તક નથી? બરોબર, ઓકે। જગદીશભાઈ ની પાસે છે મારી પાસે। હાજી, રિપીટ કરજો તમે। જી। એષઃ સર્વેષુ ભૂતેષુ
एषः सर्वेषु भूतेषु गूढः आत्मा न प्रकाशते गूढः आत्मा न प्रकाशते दृश्यते तु दृश्यते तु अग्रया बुद्ध्या अग्रया बुद्ध्या इति उक्तम् इति उक्तम्. ઓકે અહીંયા શું વાત કરી છે એષઃ સર્વેષુ ભૂતેષુ ગૂઢઃ આત્મા ન પ્રકાશતે આત્મા ન પ્રકાશતે આત્મા પ્રકાશિત થતો નથી કેમ પ્રકાશિત થતો નથી તેનું કારણ આપેલું છે ગૂઢઃ એ ગૂઢ હોઈને આત્મા પ્રકાશિત થતો નથી હવે આત્મા એ ગૂઢ છે કે નથી તો આત્મા એ ગૂઢ છે અને નથી એ બંને કહેવાય આત્મા એટલે કે હું અને હું જે હુંને જાણું છું એ તો કેવું છે પ્રત્યક્ષ છે દીવા જેવું સ્પષ્ટ છે હું જે હુંને જાણું છું એ પણ અહીંયા એ હુંની વાત નથી કરતા આગળની જે વલ્લીમાં આગળ જે વાત કરી હતી અને એમાં રથરૂપક કલ્પના કરી હતી બરોબર ને રથરૂપક કલ્પના કરી હતી અને ત્યાં દર્શાવ્યું હતું કે જેનું ઇન્દ્રિય મન બુદ્ધિ બધું જ સુસંગઠિત હોય એટલે એક રૂપ હોય એક ધ્યેયને માટે જ્યારે પ્રવૃત્ત થતું હોય તો એ વ્યક્તિ જે છે એને આત્મદર્શન થાય છે એને આત્મદર્શન થાય છે એટલે તદ વિષ્ણુહો પરમં પદમ આપનોતિ આગળની વલ્લીમાં છેલ્લે વાત કરી હતી એને વિષ્ણુનું જે પરમ પદ છે એની પ્રાપ્તિ થાય છે પણ જેનું અંતઃકરણ જેની બુદ્ધિ જેનું જે દર્શાવ્યું હતું આગળ એ સુસંગઠિત નથી ત્યાં દર્શાવ્યું હતું સૂક્ષ્મ બુદ્ધિ નથી તો એને એ પ્રાપ્ત થતું નથી એટલે એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે કે આત્મા જે છે કેવો છે ગૂઢઃ ન દૃશ્યતે ન પ્રકાશતે એ પ્રકાશિત થતો નથી એ પ્રકાશિત થતો નથી એનો અર્થ શું છે કે બધાને માટે એ અવેલેબલ નથી જે આગળ જે દર્શાવ્યું એ જ વસ્તુ અહીંયા કે છે બધાને માટે એ પ્રાપ્ત નથી કોને માટે પ્રાપ્ત છે તો સૂક્ષ્મ બુદ્ધિ જે છે જેનું અંતઃકરણ મન બુદ્ધિ આ બધું જ કેવું છે એક જ ધ્યેયને લક્ષ્યમાં રાખીને બધું છે એને સમર્પિત છે એને માટે એ પ્રકાશિત છે બીજાને માટે એ પ્રકાશિત નથી બીજા એટલે કોણ બીજા એટલે જે અનુભવ સિદ્ધ હું છે એના જ પાલન પોષણમાં જે વ્યસ્ત છે અને અનુભવ સિદ્ધ હું કોણ છે તો અનુભવ સિદ્ધ હું એટલે આ શરીર સાથે જોડાઈ શરીર સાથે તાદાત્મ્ય કરીને ઊભો થયેલો હું ઇન્દ્રિયોની સાથેનું તાદાત્મ્ય થયું છે અને એને આધારે હુંને જુએ છે હુંને જાણે છે હુંને કઈ રીતે જાણે છે ઇન્દ્રિયોને આધારે શરીરને આધારે અને એટલે એ કહે છે હું એટલે કોણ તો આ એક રૂપધારી હું એક નામધારી હું અને હું કેવો છું એનું આખું વર્ણન બાયોડેટા આપણે કહીએ તો બાયોડેટા જે છે કોનો છે હુંનો મારો છે આપણે કહીએ છીએ શું મારો પણ ખરેખર એને લઈએ છે કેવી રીતે હુંનો બાયોડેટા છે એટલે જે અનુભવ સિદ્ધ છે એને અનુભવ સિદ્ધ હુંને એના જ લાલન પાલનમાં જે વ્યસ્ત છે એને માટે આ આત્મા જે અહીંયા જે દર્શાવ્યું છે એ એને માટે પ્રાપ્ત નથી એને માટે પ્રકાશિત થતો નથી એટલે આગળ જે વાત કરી છે એ જ અહીંયા ફરી પાછું કનેક્શનમાં લાવે છે અને કહે છે ગૂઢઃ આત્મા ન પ્રકાશતે અને કોને એષઃ સર્વેષુ ભૂતેષુ સર્વેષુ ભૂતેષુ હવે ભૂતેષુ એટલે શું છે ભૂતાની ભૂત શબ્દ અને એની ભૂતમ ભૂતે ભૂતાની અને સપ્તમી વિભક્તિ બહુવચન થાય ભૂતેષુ સર્વેષુ ભૂતેષુ સર્વ ભૂતોમાં એ પ્રકાશિત છે કે નહીં આત્મા હું છે કે નહીં
સર્વભૂતોમાં હું તો છે જ, પણ સર્વભૂતોમાં પેલો જે જીવ કહીએ છે એને પ્રકાશિત નથી થતો. સર્વને માટે પ્રકાશિત નથી. એટલે કે છે એષઃ આત્મા. એષઃ એટલે કોણ? આત્મા. એષઃ આત્મા સર્વેષુ ભૂતેષુ ન પ્રકાશતે. એ પ્રકાશિત થતો નથી. કેમ પ્રકાશિત નથી થતો? તો આપણને ખબર છે કે એની પાછળનું કારણ શું છે? અધ્યારોપ છે. અધ્યારોપ કેમ થયેલો છે? અધ્યારોપ એટલે અધ્યાસ થયેલો છે. અને અધ્યાસ કેમ થયો છે? તો અજ્ઞાનને કારણે, પોતાના સ્વરૂપને ન જાણવાને કારણે અધ્યાસ થયો છે. અધ્યાસ થયો છે એટલે જે હું નથી એને હું ગણી લે છે. રજ્જુમાં જેવી રીતે સર્પનો અધ્યાસ થાય છે. કોને રજ્જુને સર્પ તરીકે જોવો છે? ઈચ્છાથી એ જુએ છે. કોઈ પોતાની ઈચ્છાથી રજ્જુમાં સર્પ જોતું નથી, પણ રજ્જુનું ભાન નથી અને એટલા માટે એને સર્પનું દર્શન થાય છે. એટલે રજ્જુને સર્પ તરીકે એ જુએ છે. એ જ રીતે આ અનાત્મા છે એને જ આત્મા તરીકે પોતે જુએ છે. અને એષઃ એટલે કેમ જુએ છે? અધ્યાસ થયો છે. અને અધ્યાસ કેમ થયો છે? તો કે સ્વરૂપ ભાન નથી. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એષઃ સર્વેષુ ભૂતઃ ગૂઢઃ આત્મા ન પ્રકાશતે. કેવી રીતે પ્રકાશિત થાય? તો દર્શાવે છે દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા. એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો દૃશ્યતે એ પ્રકાશિત થાય છે, એને એ દેખાય છે. કેવી રીતે દેખાય છે? તુ અગ્રયા બુદ્ધ્યા. અગ્રયા બુદ્ધ્યા એટલે એકાગ્ર બુદ્ધિથી. અને આ વાત આગળની વલ્લીમાં આવી ગઈ છે. કેવી બુદ્ધિ હોવી જોઈએ? એકાગ્ર અને સૂક્ષ્મ. એકાગ્ર બુદ્ધિ એટલે શું છે? એક જ વિષયના સંદર્ભમાં જે લાંબો સમય સુધી વિચાર કરવાને સમર્થ છે. એવી બુદ્ધિ નહીં કે વારંવાર એ એક વિષય પરથી બીજા વિષય ઉપર કૂદી જાય. એક વિષય પરથી બીજા વિષય ઉપર કૂદી જાય એવી બુદ્ધિ નહીં, પણ જે બુદ્ધિ એક જ વિષયમાં લાંબો સમય સુધી ટકી શકે છે. અને એવી એકાગ્ર બુદ્ધિ સાથે સાથે સૂક્ષ્મ બુદ્ધિ. અને સૂક્ષ્મ બુદ્ધિની પણ આવશ્યકતા છે. કેમ સૂક્ષ્મ બુદ્ધિની? કારણ કે માત્ર એકાગ્ર બુદ્ધિથી જ એ પ્રાપ્ત થઈ જાય એવું નથી. એકાગ્ર બુદ્ધિથી જ જો પ્રાપ્ત થતું હોય તો ઘણા બધા લોકો જે છે એમણે પ્રાપ્ત કરી લીધું હોય. જેવી રીતે આપણે જોઈએ કે ઘણા બધા જે હોશિયાર આપણે જે કહીએ છીએ, એ હોશિયાર જે હોય એની બુદ્ધિ એકાગ્ર હોય છે કે નહીં? એની બુદ્ધિ એકાગ્ર હોય છે અને તો જ એ ફટાફટ બધું ગ્રહણ કરી શકે છે. એટલે બાહ્ય જગતમાં જેને સફળ કહીએ છીએ આપણે, જે લોકોને, એ બધા કેવા છે? એકાગ્ર બુદ્ધિ તો છે, પણ એકાગ્ર બુદ્ધિ માત્ર હોવાથી જ જીવનનું ધ્યેય એ પ્રાપ્ત થઈ જાય છે એવું નથી. એટલે જીવનનું ધ્યેય પોતાના સ્વરૂપને ઓળખવા માટે સૂક્ષ્મ બુદ્ધિની પણ આવશ્યકતા છે. અને સૂક્ષ્મ બુદ્ધિ એટલે શું છે? કે જે ધર્મને આધારે પોતાનો વ્યવહાર કરે છે. પહેલું જ સ્ટેપ શું છે? સૂક્ષ્મ બુદ્ધિ પ્રાપ્ત કરવાનું, બીજાનો વિચાર કરીને જીવન જીવવું. બીજાનો વિચાર કરીને જ્યારે જીવન જીવે છે ત્યારે બુદ્ધિની સૂક્ષ્મતા આવે છે. જો બુદ્ધિની સૂક્ષ્મતા ના હોય, એકાગ્રતા હોય, તો એને માટે આત્મા પ્રકાશિત થતો નથી. એને આત્મ સ્વરૂપનું ભાન થતું નથી. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે કે કેવી રીતે પ્રાપ્ત થાય? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા ઇતિ ઉક્તમ. આગળ જે દર્શાવેલું છે ઇતિ ઉક્તમ. ઉક્તમ એટલે શું છે? કહેલું હતું. કેવી રીતે? અગ્રયા બુદ્ધ્યા. અને અગ્રયા બુદ્ધ્યા જ્યારે જોયું ત્યારે સૂક્ષ્મયા બુદ્ધ્યા, એ પણ આપણે ટોપિક એ વખતે જોયેલો હતો. એટલે એના થકી જ એ પ્રાપ્ત થાય છે. પણ સૂક્ષ્મ બુદ્ધિ હોય, એકાગ્ર બુદ્ધિ હોય એટલે પ્રાપ્ત થઈ જાય ના, એની સાથે ફરી પાછું લાવવું પડે. શ્રવણ આદિ ના દ્વારા
શ્રવણ વગેરે દ્વારા. કેમ શ્રવણ વગેરે? કારણ કે શ્રવણ એક પ્રમાણ છે, શાસ્ત્ર એ પ્રમાણ છે, એટલે શાસ્ત્ર શ્રવણ એના થકી એને એ પ્રાપ્ત થાય છે. એટલે બુદ્ધિની સૂક્ષ્મતા, એકાગ્રતા અને સાથે સાથે શ્રવણ, અને એ જ પોતાના સ્વરૂપને ઓળખી શકે છે, એ જ પોતાના સ્વરૂપને જોઈ શકે છે. અને એવું અહીંયા કહ્યું, એટલે દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા ઇતિ ઉક્તમ. ઓકે, પછી આગળ શું કહેશે? આગળનું વાક્ય. ઓકે નવીનભાઈ. હા સ્વામીજી. કહ પુનઃ કહ પુનઃ પ્રતિબંધઃ પ્રતિબંધઃ અગ્ર્યાયાઃ અગ્રાયાઃ અગ્ર્યાયાઃ અગ્રાયાઃ બુદ્ધેઃ બુદ્ધેઃ યેન येन તદ અભાવાત તદ અભાવાત આત્મા ન દૃશ્યતે ઇતિ આત્મા ન દૃશ્યતે ઇતિ ન દૃશ્યતે ઇતિ ન દૃશ્યતે ઇતિ તદ્દર્શન તદ્દર્શન કારણ પ્રદર્શનાર્થા કારણ પ્રદર્શનાર્થા વલ્લી આરભ્યતે. વલ્લી આરભ્યતે. ઓકે, શું છે કે વલ્લી આરભ્યતે? વલ્લી એટલે અહીંયા આપણે જોઈએ છે કે વલ્લી શબ્દનો પ્રયોગ કરેલો છે. વલ્લી એટલે કે એક ચેપ્ટર, એક જે છે અહીંયા દર્શાવેલું છે એક વિભાગ, અને એને વલ્લી તરીકે દર્શાવે છે. તો કે વલ્લી આરભ્યતે, અને વલ્લી એ સ્ત્રીલિંગ શબ્દ છે, અને વલ્લીનો આરંભ થાય છે. આરભ્યતે, રપ ધાતુ અને યક પ્રત્યય છે, કર્મણી યક, એટલે આરભ્યતે એટલે આરંભ થાય છે. હવે પછીની વલ્લી જે છે એનો આરંભ થાય છે. શેને માટે વલ્લીનો આરંભ થાય છે? તો આપણે જોઈએ. ઓકે, પહેલેથી આપણે જોઈએ. કહ પુનઃ પ્રતિબંધઃ, જે આપણે અહીંયા જોયું હતું કે દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ, જે આગળ મંત્ર હતો, અને એના દ્વારા આત્મ સ્વરૂપનું ભાન થાય છે. હવે જેની પાસે અગ્ર બુદ્ધિ નથી, એકાગ્ર બુદ્ધિ નથી, સૂક્ષ્મ બુદ્ધિ નથી, એને એ પ્રાપ્ત થતું નથી. તો કયો પ્રતિબંધ છે? કયો પ્રતિબંધ છે કે જેથી કરી અને એ પ્રતિબંધને દૂર કરીએ તો આત્મ સ્વરૂપનું ભાન થાય, આત્મા પ્રગટ થાય, આત્મા પ્રકાશિત થાય. એટલે હવેની વલ્લીમાં શું દર્શાવે છે કે એ આત્મ સ્વરૂપના ભાન માટે જે પ્રતિબંધ રૂપ છે, એ પ્રતિબંધના નિવારણ માટે આ વલ્લીનો આરંભ કરવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કહ પુનઃ પ્રતિબંધઃ. ફરી પાછું કહ, કયો પ્રતિબંધ છે આત્મ તત્વના દર્શન માટે? તો કહ પુનઃ પ્રતિબંધઃ, તો કે છે અગ્ર્યાયાઃ બુદ્ધેઃ. અગ્ર્યાયાઃ બુદ્ધેઃ, બુદ્ધેઃ એ છઠ્ઠી વિભક્તિ છે, અને અગ્ર્યા શબ્દ એને માટે જ છે અગ્ર્યા બુદ્ધિ, એટલે એકાગ્ર બુદ્ધિ, અને બુદ્ધેઃ છઠ્ઠી વિભક્તિ છે, અગ્ર્યાયાઃ એ પણ છઠ્ઠી વિભક્તિ છે, એટલે અગ્ર્યાયાઃ બુદ્ધેઃ યેન તદ અભાવાત. અગ્ર્યાયાઃ બુદ્ધેઃ એકાગ્ર એવી બુદ્ધિના થકી, યેન તદ અભાવાત એ કારણથી, તદ અભાવાત આત્મા ન દૃશ્યતે એના અભાવને કારણે આત્મા પ્રકાશિત થતો નથી. આત્માને એ જોઈ શકતો નથી, એટલે સ્વરૂપને ઓળખી શકતો નથી. કેમ? તો કે એકાગ્ર બુદ્ધિનો અભાવ છે. એટલે એકાગ્રયાઃ બુદ્ધ્યાઃ અને બુદ્ધેઃ યેન,
તદ અભાવાત એવી બુદ્ધિ જે છે એના અભાવને કારણે યેન એટલે કારણથી એ કારણથી આત્મા ન દૃશ્યતે ઇતિ ઇતિ એટલે આ પ્રમાણે શું છે તો કે તદ્દર્શન કારણ પ્રદર્શનાર્થા તદ્દર્શન તે આત્માના દર્શનને માટે તદ્દર્શન એટલે શું છે તે આત્માના દર્શનને માટેનું કારણ આત્મદર્શન થાય એને માટે તદ્દર્શન કારણ એટલે શું છે આત્મદર્શન થાય એ હેતુથી તત્કારણ પ્રદર્શનાર્થા અને એનું કારણ એટલે હેતુ એ પ્રયોજન સિદ્ધ થાય એને માટે એ પ્રદર્શનાર્થા એટલે પ્રદર્શિત કરવા માટે પ્રદર્શનાર્થા એટલે શું છે પ્રદર્શનમ અર્થમ યસ્યાહા સા બુદ્ધિ માટે કહ્યું છે બુદ્ધિ કે કેવી હોવી જોઈએ એને પ્રદર્શિત કરી આત્મ સ્વરૂપને એ દર્શાવી શકે એવી બુદ્ધિ એ પ્રાપ્ત થાય એને માટે એ કેમ પ્રાપ્ત નથી થતી તો એની પાસે એમાં કંઈક પ્રતિબંધ છે અને પ્રતિબંધ દૂર થાય તો ફરી પાછી એ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય અને એ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય તો ત્યાં આત્મદર્શન પણ થઈ શકે એટલા માટે એ કારણ પ્રદર્શનાર્થા વલ્લી આરભ્યતે આ વલ્લીનો આરંભ કરવામાં આવે છે બરોબર એટલે બુદ્ધિ એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે આત્મ સ્વરૂપનું ભાન ક્યાં થઈ શકે તો બુદ્ધિમાં થઈ શકે હવે આપણે જોઈએ કે આત્મ સ્વરૂપનું ભાન જે છે આપણે કહીએ છીએ કે બુદ્ધિમાં અને બુદ્ધિ એ એકાગ્ર અને સૂક્ષ્મ હોવી જરૂરી છે તો આત્મ સ્વરૂપનું ભાન થઈ શકે તો હવે બુદ્ધિ જે છે એ બુદ્ધિ એને માટેનું સાધન દર્શાવ્યું છે બુદ્ધિ શું છે એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ એને માટેનું સાધન દર્શાવ્યું છે એનો અર્થ છે કે બુદ્ધિ વગર આત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ શકે નહીં એટલે એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ ન હોય તો આત્મ સ્વરૂપનું ભાન થઈ શકે નહીં હવે આત્મા જે છે એ છે કે નહીં આત્મા એ છે કે નથી સ્વરૂપ એ છે કે નહીં સ્વરૂપ પ્રગટ છે કે નહીં સ્વરૂપ એ પ્રગટ છે કે નહીં એ તો પ્રગટ છે જ પણ એ પ્રગટ એવા સ્વરૂપને એ ક્યાં પ્રકાશિત થઈ શકે કારણ કે જો બુદ્ધિમાં પ્રકાશિત ના થાય તો એનું ભાન થતું નથી એટલે આત્મ સ્વરૂપથી બેભાન કોણ છે આત્મ સ્વરૂપ પોતે છે કે બુદ્ધિ છે કોણ છે બુદ્ધિ છે અને એ બુદ્ધિમાં જ અજ્ઞાન દૂર કરવાનું છે અજ્ઞાન એ કોનો ધર્મ છે બુદ્ધિનો ધર્મ છે સમસ્યા કોને છે સમસ્યા કોને છે એ બુદ્ધિને હું માની લીધું છે એટલે અજ્ઞાની હું છું કેમ અજ્ઞાની હું છું આત્મા કહે છે હું અજ્ઞાની છું આત્મા તો સર્વને માટે પ્રગટ જ છે પણ બુદ્ધિની સાથેનું તાદાત્મ્ય કરેલું છે અને બુદ્ધિમાં અજ્ઞાન છે એટલે જ્યાં સુધી બુદ્ધિમાંથી અજ્ઞાન દૂર ના થાય ત્યાં સુધી એ બુદ્ધિને માટે આત્મ સ્વરૂપ પ્રગટ છે નહીં બરાબર એટલે ત્યાં બુદ્ધિને ભાન થાય એટલા માટે બુદ્ધિમાં ભાન છે હુંનું ભાન છે પણ કયા હુંનું ભાન છે જે સ્વરૂપ નથી એ બુદ્ધિને માટે શું છે પોતે એટલે નક્કી કરી દે હું કોણ છું હું હર્ષા છું હું કોણ છું હું જગદીશ છું તો એ નક્કી કોણે કર્યું છે આત્માએ કર્યું છે કોણે કર્યું છે હું આપણે કહીએ હું એટલે બુદ્ધિ બુદ્ધિ બુદ્ધિમાં એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ એટલે જાણવાનું કોણે છે
એ જ બુદ્ધિએ જાણવાનું છે. એ બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ અજ્ઞાનને દૂર કરવાનું. તો અજ્ઞાન એ દૂર કોણ કરે છે? શાસ્ત્ર કરે છે. પણ શાસ્ત્ર એ પ્રમાણ છે, પણ શાસ્ત્ર એ દૂર કરી શકે. કેવી બુદ્ધિમાંથી અજ્ઞાનને દૂર કરી શકે? તો એકાગ્ર અને સૂક્ષ્મ. એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ હોય ત્યાં જ આત્મ તત્વ એ પ્રકાશિત થાય છે. જો મન એકાગ્ર ના હોય, હવે એકાગ્ર ના હોય તો કેવું હોય? અનેકાગ્ર હોય. જો એકાગ્ર ના હોય બુદ્ધિ કે મન બંને એક જ કહેવાય. તો જો બુદ્ધિ એકાગ્ર ના હોય તો કેવી હોય? અનેકાગ્ર હોય. અનેકાગ્ર એટલે શું છે? અનેકમાં જનારી. અને અનેક એટલે શું છે? અનેક એટલે આત્મા, જગત, આત્માની અનાત્મા. અનેક એટલે શું છે? અનાત્મા છે. અને અનાત્માની અંદર એ બુદ્ધિ ભટકનારી છે. એટલું જ નહીં, સૂક્ષ્મ નથી. તો સૂક્ષ્મ નથી એટલે શું છે? સૂક્ષ્મ નથી એટલે જડ છે. અને જડ છે એટલે શું છે? જડ છે એટલે જડ પદાર્થોમાં એ પ્રવૃત્ત થયેલી છે. જડ એવા શરીરમાં, જડ એવા વિષયોમાં. અને એવી જે છે જે સ્થૂળ બુદ્ધિ આપણે કહીએ છીએ. આપણે શબ્દનો પ્રયોગ પણ કરતા હોય છે. આ સ્થૂળ બુદ્ધિ વાળો છે, એને કઈ ખબર જ નથી પડતી, વિચારતો જ નથી. તે શું છે? સ્થૂળ બુદ્ધિ નથી, પણ એ વિચારવાને જાણે કે સમર્થ નથી. પણ એ વિચારવાને સમર્થ નથી આપણે જ્યારે કહીએ છીએ તે ખાવા માટે વિચાર છે કરી, મારે આ જોઈએ છે, મારે ખાવું છે, મારે આ પર્ટિક્યુલર વસ્તુ જ ખાવી છે, આ પર્ટિક્યુલર કપડાં જ જોઈએ છે, એવું વિચારે છે કે નહીં? એવો તો વિચાર આવે છે, પણ બીજાના સંદર્ભમાં વિચાર આવતો નથી. એ માત્ર પોતાના સંદર્ભમાં, અને પોતાના સંદર્ભમાં એટલે પોતે એક મર્યાદિત બની ગયો છે. મર્યાદિત કઈ રીતે? આ શરીર જેટલો જ. એટલે જેની બુદ્ધિ જે છે આ જડ એવા શરીરમાં રમણ કરે છે, ઇન્દ્રિયોના વિષયોમાં રમણ કરે છે, ઇન્દ્રિયોમાં રમણ કરે છે, ત્યાં જ એને સુખ દેખાય છે. તો એ જે બુદ્ધિ છે કેવી છે? એ સૂક્ષ્મ બુદ્ધિ ન કહેવાય. અને એવી બુદ્ધિમાં એ આત્મ સ્વરૂપ પ્રકાશિત થઈ શકે. ને એ વસ્તુ અહીંયા દર્શાવી છે. તો કેવી રીતે પ્રકાશિત થઈ શકે? તો એના માટેના પ્રતિબંધ કયા છે? અને પ્રતિબંધ દૂર કરે તો આત્મ તત્વ પ્રકાશિત થઈ શકે. એવું અહીંયા હવેની વરલીમાં હવે એ ટોપિક છે. ઓકે, એટલે આત્મા ન દૃશ્યતે ઇતિ તત દર્શન કારણ પ્રદર્શનાર્થા. એના દર્શનને માટેનું કારણ એટલે પ્રયોગ, કારણ એટલે એ દર્શન થઈ શકે એટલા એને માટેનું, એ દર્શન થઈ શકે એના માટેનો ઉપાય. એટલે તત્કારણ પ્રદર્શનાર્થા, એ ઉપાયને દર્શાવવા માટે, પ્રદર્શનાર્થા ખૂબ સારી રીતે, સ્પષ્ટ રીતે એને બતાવવા માટે વલ્લી આરભ્યતે. હવે આ પછીની વલ્લીનો આરંભ થાય છે. ઓકે, આગળ શું કહે છે? બરાબર ખ્યાલ આવે ને બધા શું કહેવા માંગે છે? ઓકે, આગળનું જે છે, હા હર્ષાબેન બોલશો? વિજ્ઞાતેહિ શ્રેયઃ પ્રતિબંધ કારણે તદ અપનયનાય યત્નઃ આરબ્ધું શક્યતે ન અન્યથા ઇતિ. વિજ્ઞાતેહિ, વિજ્ઞાત શબ્દ છે અને સપ્તમી વિભક્તિ એકવચન શું થાય? વિજ્ઞાતેહિ, સતી સપ્તમી. જ્યારે એને જાણવામાં આવે છે ત્યારે, જો એનું દર્શન થાય તો. વિજ્ઞાતેહિ એટલે ખરેખર. શ્રેયઃ પ્રતિબંધ કારણે. હર્ષાબેન આપનું માઇક બંધ કરવાનું. ફરી પાછું શું? શ્રેયઃ પ્રતિબંધ કારણે,
વિજ્ઞાતેહિ શ્રેયઃ પ્રતિબંધ કારણે. કારણે પણ સપ્તમી વિભક્તિ છે એટલે એ પણ સતી સપ્તમી છે. અને શું કહે છે? શ્રેયસનું પ્રતિબંધ રૂપ કારણ. શ્રેયના જે શ્રેયસ એટલે મોક્ષ અથવા તો આપણે કહીએ કે વિદ્યાત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપના માટે જે પ્રતિબંધ રૂપ જે છે, પ્રતિબંધ રૂપ એને માટેનું જે કારણ છે, જે પ્રતિબંધ રૂપ જે છે, પ્રતિબંધ કારણે એવું હોય ને. આત્મ સ્વરૂપને માટે પ્રતિબંધ એવું કારણને જ્યારે વિજ્ઞાતે જાણી લીધું હોય ત્યારે, ઓળખી લીધું હોય ત્યારે, પ્રતિબંધરૂપ કારણ જે છે એને ઓળખી લીધું હોય ત્યારે તદ અપનયનાય, તેને અપનયન એટલે શું? દૂર કરવું. તદ અપનાય તેને, તસ્ય અપનયનાય તેને દૂર કરવા માટે, ચતુર્થ વિભક્તિ, તેને દૂર કરવા માટે યત્ન આરબ્ધું શક્યતે. પ્રયત્ન એને માટેનો પ્રયત્ન, આરબ્ધું શક્યતે આરંભ કરવો શક્ય બને છે. જો સમસ્યા ખબર પડે તો સમસ્યા કેવી રીતે દૂર થઈ શકે એને માટેનો પ્રયત્ન કરી શકીએ. જ્યાં સુધી સમસ્યા જ ખબર નથી તે સમસ્યાને આપણે દૂર કેવી રીતે કરી શકીએ? સમસ્યાને દૂર કરી શકાય નહીં. એટલે આત્મ સ્વરૂપ પ્રકાશિત નથી થતું. કેમ? કારણ કે પ્રતિબંધ છે. એ પ્રતિબંધ કયો છે એને ઓળખી લીધો, અને એને ઓળખી લીધો તો પછી શું છે? એને દૂર કરવું, એને માટેનો પ્રયત્ન એ સહજ રીતે કરવાનો છે. એને માટે કોઈએ કહેવું ના પડે. પણ જ્યારે સમસ્યા જ ખબર ના હોય અને એ પ્રયત્ન કરે, જેવી રીતે આપણને ખબર છે કે પેલી વ્યક્તિ હોય, માજી એક હતા અને એમનો હાર ખોવાઈ ગયો. હાર ખોવાઈ ગયો અને પછી બહાર શેરીમાં આવીને શોધે છે, કારણ કે બહાર લાઈટ છે અને એટલે એ શોધે છે ત્યાં. હવે કોઈ આવીને કહે શું શોધો છો? તો કે મારો હાર ખોવાઈ ગયો. તો કે ક્યાં ખોવાઈ ગયો? તો કે ઘરમાં, રૂમમાં ખોવાઈ ગયો. તો કેમ અહીંયા શોધો છો? તો કે અહીંયા લાઈટ છે. અહીંયા લાઈટ છે એટલે હું અહીંયા શોધું છું. એવું જ આપણું છે. વસ્તુ શું પ્રાપ્ત છે, શું પ્રાપ્ત કરવાની છે, એને માટેનો પ્રતિબંધ કયો છે એ ખબર નથી અને એટલા માટે ફાંફા મારે છે. એ જ વસ્તુ આગળ પણ મંત્રમાં પણ એ વાત સ્પષ્ટ કરે છે. એટલે અહીંયા શું કહે છે? તદ અપનયનાય યત્ન આરબ્ધું શક્યતે ન અન્યથા ઇતિ. બીજી કોઈ રીતે પ્રયત્ન સંભવિત નથી. જ્યાં સુધી સમસ્યા નથી ઓળખી ત્યાં સુધી સમસ્યામાંથી એ મુક્ત થવાનો નથી. એ સમસ્યા સાથે જ એ જીવવાનું છે. અનેક ઉપાયો કરે, થોડી રાહત લાગે, પણ ફરી પાછું પોતે તો એવો ને એવો જ. ફરી નવી પરિસ્થિતિ આવી, નવી પરિસ્થિતિમાં પણ એ જ સમસ્યા. એટલે બહાર જગત બદલી નાખે, પરિસ્થિતિ બદલે. જગત બદલે એટલે પરિસ્થિતિ બદલી નાખે પોતાને માટે. ક્યાં તો જે નથી ફાવતું એનાથી પોતે દૂર થઈ જાય, અથવા તો પોતે બળવાન હોય તો પેલાને દૂર કરી દે, બીજાને દૂર કરી દે. એટલે પરિસ્થિતિ તો બદલાઈ ગઈ, અને પરિસ્થિતિ બદલાવા છતાં પણ પોતે સુખી થઈ ગયો એવું નથી. એટલે જ્યાં સુધી એનું કારણ, મૂળ કારણ શું છે એ જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી એમાંથી એ સમસ્યાને, એ કારણને એ દૂર કરી શકે નહીં. જ્યારે કારણ, જે મૂળ કારણ છે એ દૂર થઈ ગયું તો સમસ્યા પણ હંમેશને માટે એ જતી રહી. અને એ જ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે અહીંયા ખાસ એ વસ્તુ જોવાની છે કે સમસ્યા નથી ઓળખાઈ તો ત્યાં આપણે ક્યારેય જીતી શકીએ નહીં.
પેલા જે યુદ્ધ કરતા હોય એ યુદ્ધમાં યુદ્ધ નીતિ, તો યુદ્ધ નીતિનો એક ભાગ હોય કે પેલો શત્રુ જે છે એ શત્રુની કમજોરી ક્યાં છે, શત્રુની વીકનેસ, એની નબળાઈ એ ક્યાં છે, અને નબળાઈને ઓળખી અને પછી એની પર વાર કરે તો પેલો શું છે એ પરાજિત થઈ જાય. એવી જ રીતે આપણે પણ સ્વરૂપને ઓળખવું છે તો પેલી નબળાઈ, પ્રતિબંધ એ ક્યાં છે એને ઓળખી લીધું. એને ઓળખી લીધું તો અડધું કામ થઈ ગયું. એટલે કે છે ને પ્રોબ્લેમ અન્ડરસ્ટુડ ઇઝ હાફ સોલ્વ. પ્રશ્ન જ્યારે સમજાઈ ગયો તો સમાધાન હાથ વેતમાં છે. અને એ જ વસ્તુ અહીંયા આ વલ્લીમાં હવે પછી એનો અહીંયા નિર્દેશ કરે છે, અહીંયા દર્શાવે છે. ઓકે, મંત્ર બોલીએ. હા, પ્રજ્ઞાબેન મંત્ર બોલશો. હા. પરાંચિખાની વ્યતૃણત્ય સ્વયંભૂ તસ્માत् પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ્ દાવૃતચક પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ્ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત કશ્ચિદ્ધીરः પ્રત્યગાત્માનમૈક્ષः કશ્ચિદ્ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત. કશ્ચિદ્ધીરः રાગ કેમ બદલી નાખો છો? કશ્ચિદ્ધીરः પ્રત્યગાત્માનમૈક્ષત મૈક્ષત આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન. ઓકે, બોલી જાઓ એકવાર. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂઃ તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન. રાત્મન નકાર છે. તસ્માत् પરાં પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત લાંબો છે કે નહીં? દીર્ઘ છે કે કશ્ચિદ્ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્તચક્ષુરમૃતત્વમિચ્છન. ઓકે, હવે અહીંયા શું કહ્યું છે? પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ. પરાંચી ખાની. હવે પરાંચી શબ્દ જે છે પર અને અંચુ ધાતુ, પર અને અંચુ ધાતુ. અંચુ ધાતુમાંથી બધા શબ્દો ઘણા બને છે અને એમાંથી પર હોય તો પરાચ, પરાક, અને પ્રતિ લગાઈએ તો પ્રત્યક. પરાક, પ્રત્યક. તો પ્રત્યક એટલે શું છે? પ્રત્યક આત્મા આપણે કહીએ છીએ. તો પ્રત્યક એટલે પોતાના તરફ અને પરાક એટલે પોતાનાથી બાહ્ય, એટલે બાહ્ય તરફ, બહારની તરફ. એટલે અહીંયા શું કહે છે? પરાંચી ખાની. પરાંચી ખાની. હવે ખાની જે છે, ખાની ઇન્દ્રિયાણી. હવે એને ખાની કેમ કહ્યું છે? પરાંચી ખાની. ખાની હવે ખ એટલે આકાશ. ખ એટલે ખમ આકાશ. ખમ બ્રહ્મ ઉપનિષદમાં આવે છે. ખમ બ્રહ્મ.
ખમ બ્રહ્મ એટલે બ્રહ્મ એને ખમ કહ્યું છે. અને કેમ કહ્યું છે? કારણ કે આકાશની જેમ વ્યાપ્ત છે, સર્વવ્યાપક છે ખમ બ્રહ્મ, એને કોઈ મર્યાદાઓ નથી. અને એટલે અહીંયા છે ખાની. હવે આકાશને આકાશમાંથી આપણે જોઈએ પંચીકરણ, પંચ મહાભૂતમાંથી, તો પંચ મહાભૂતના આકાશ જે અંશ છે એમાંથી કઈ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ છે? આકાશનો ગુણ શું છે? શ્રવણેન્દ્રિય. આકાશનો ગુણ શું છે? શબ્દ. શબ્દ છે. અને શબ્દને ગ્રહણ કરવા માટે શ્રવણેન્દ્રિય. શ્રોત્રેન્દ્રિય અથવા તો શ્રવણેન્દ્રિય. તો શ્રોત્રેન્દ્રિય જે છે એ ઉત્પન્ન થઈ છે. એટલે અહીંયા ખાની એટલે ઇન્દ્રિયો, એટલે શ્રોત્રેન્દ્રિય વગેરે, શ્રોત્રાદિ ઇન્દ્રિયાણી, એને શું કહેવાય? ખાની. અને એ પરાંચી ખાની. હવે આ બધી ઇન્દ્રિયો કેવી છે? એ અંદર જુએ છે કે બહાર જુએ છે? બહાર જુએ છે. બહાર જુએ છે. એટલે બધી ઇન્દ્રિયો કેવી છે? પરાંચી ખાની. ખાની બધી ઇન્દ્રિયો બધી બાહ્ય છે, બહારની તરફ જનારી છે. અંદરની તરફ નહીં પણ બહારની તરફ. આંખ જે, આંખ એ પોતાને જોઈ શકે નહીં, કે આંખ છે એ મનને જોઈ શકે નહીં, પણ બાહ્ય જે છે એને જોઈ શકે. હવે આ શરીર જે છે એ ચક્ષુરેન્દ્રિય માટે બાહ્ય કહેવાય કે અંદર કહેવાય? બાહ્ય કહેવાય. બાહ્ય કહેવાય, કારણ કે આ સ્થૂળ છે. આ સ્થૂળ શરીર જે છે એને જોઈ શકે છે, એટલે એ બાહ્ય. એટલે ઇન્દ્રિયો જે છે એ કેવી છે? બાહ્ય વિષયોને ગ્રહણ કરનારી છે. હવે એની પાસે અપેક્ષા રાખી શકીએ આપણે કે અંદર જુએ? ના. એ કેવી છે? ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે બાહ્ય વિષયોને જ ગ્રહણ કરનારી છે. એટલે ભગવાને ઇન્દ્રિયો આપી છે, પણ ઇન્દ્રિયો કેવી આપી છે? બહારના વિષયોને ગ્રહણ કરનારી. એટલે આંખ ખુલે ત્યારથી શું જુએ છે? પોતાને જુએ છે? બહાર. હુંને જુએ છે? હુંને નથી જોતી. ક્યાં જુએ છે? એ તો બહાર જગતને જુએ છે. આ જે શ્રોત્રેન્દ્રિય છે એ શ્રોત્રેન્દ્રિય હુંને સાંભળે છે. કોને સાંભળે છે? બધા અનેક જગતને સાંભળે છે. ગમે ના ગમે તો એ બધા ક્યાં છે? બાહ્ય. એટલે ઇન્દ્રિયો સ્વાભાવિક રીતે જ બાહ્ય તરફની છે, બાહ્ય વિષયોને ગ્રહણ કરે છે. એટલે એને કહેવાય પરાંચી ખાની. અને પછી શું કહે છે? વ્યતૃણત. વ્યતૃણત એટલે એને કે છે વ્યતૃણત એટલે એનો નાશ કરે છે. વ્યતૃણત સ્વયંભૂ. હવે સ્વયંભૂ જે છે, સ્વયંભૂ આપણે કોને કહીએ છીએ? સ્વયંભૂ શંકર ભગવાન. સ્વયં ભવતી ઇતિ સ્વયંભૂ, જે પોતે પ્રગટ થાય છે. હવે સ્વયંભૂ એટલે પરમાત્મા. પરમાત્માએ આ ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં જ જે બાહ્ય વિષયોને જ ગ્રહણ કરી શકે એવી એ બનાવી અને વ્યતૃણત એટલે એને મારી નાખ્યો છે, એને હિંસા કરી છે. કોની હિંસા કરી છે? પેલા જીવની. પરમાત્માએ ઇન્દ્રિયો આપણને આપી, પણ ઇન્દ્રિયો કેવી આપી? જે બાહ્ય જગતને જ હંમેશા ગ્રહણ કરે. અને બાહ્ય જગતને ગ્રહણ કરે છે એટલે સમસ્યાઓ છે ને. સમસ્યા ક્યારે ઊભી થાય છે? જોયું એનું ઝેર છે આપણે કહીએ છીએ તો જુએ છે ત્યારે તકલીફ છે ને. તો જો ઇન્દ્રિયો જ ના હોય તો સમસ્યા હોય? કઈ ગ્રહણ જ ના થાય તો સમસ્યા હોય? આ જગત જ નથી તો કઈ સમસ્યા? આપણે સુષુપ્તિ અવસ્થામાં આ જગત નથી તો છે કોઈ સમસ્યા? કોઈ સમસ્યા નથી. એટલે ભગવાને તો આ તો શું કર્યું છે? ઇન્દ્રિયો આપી અને એને બહિર્મુખ રાખી.
અને પછી પેલો જે જીવ જે છે જે આત્મા એનો નાશ કરી નાખ્યો. એટલે કે છે પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ અને તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મા. ભગવાને આવી ઇન્દ્રિયો બનાવી એટલા માટે તસ્માત પરાંગ પશ્યતિ. ઇન્દ્રિયો શું કરે છે? પરાંગ પશ્યતિ. પરાગ પશ્યતિ એટલે બહાર જુએ છે. ન અંતરાત્મન, અંતરાત્માને એ જોતી નથી. એટલે ઇન્દ્રિયોને ભગવાને આવી આપી અને પેલી વ્યક્તિને જાણે કે જીવતે જીવ મારી નાખ્યો છે. એટલે અહીંયા તો આ વલ્લીમાં જે છે પોતાના સ્વરૂપનું ભાન કેમ નથી થતું? કયો પ્રતિબંધ છે? તો કયો પ્રતિબંધ છે? તો ભગવાને આ પ્રતિબંધ મૂકેલો છે. ભગવાને ઇન્દ્રિયોને આવી બનાવી અને પેલાને જીવતે જીવ શહીદ કરી નાખ્યો. કે જે પોતે જે ઇન્દ્રિયો પોતાને જોઈ જ શકતી નથી, એ ક્યાં જુએ છે? એ બાહ્ય જગતમાં જ જુએ છે. એને અંતરાત્મન એ પોતાના સ્વરૂપને ઓળખી શકતી નથી, એ પોતાને જોઈ શકતી નથી. એટલે તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. પણ એ પ્રકાશિત જ નથી થતી. હું પ્રકાશિત જ નથી થતો. તો એને માટે હવે બતાવે છે, આગળ કે છે કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. કોઈક એવો ધીર પુરુષ, કોઈક એવો વિવેકી પુરુષ એ આત્માને જુએ છે. કશ્ચિત ધીરઃ આત્માનમ ઐક્ષત. કોઈક એવો ધીર પુરુષ છે, એ જે એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વાળો છે, એ આત્માને જુએ છે, એ જોઈ શકે છે. ઐક્ષત કેવી રીતે? આવૃત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન. કેવી રીતે જોઈ શકે? તો કે આવૃત ચક્ષુઃ. હવે એને પોતાની ઇન્દ્રિયોને શું કરે છે? આવૃત ખેંચી લીધી છે. એટલે બાહ્ય વિષયોમાં ભટકાવી દેતો નથી. એટલે બાહ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરીને, બાહ્ય વિષયોમાંથી ઇન્દ્રિયોને નિવૃત્ત કરીને, અને બીજું પરિબળ કયું? અમૃતત્વમ ઈચ્છન. અમૃતત્વની ઈચ્છા કરીને, ઈચ્છા કરે. ઈચ્છન એટલે શત્રુ પ્રત્યય છે, ઈચ્છા કરે છે. અમૃતત્વની, અમૃતત્વ એટલે શું છે? અમૃતત્વ કોને કહેવાય? અમરત્વ અથવા તો આપણે કહીએ ને પૂર્ણતા. અમૃતત્વ જે આનંદ, આનંદ સ્વરૂપ. એટલે આનંદ સ્વરૂપને ઓળખવા માટે અમરત્વ એવા પોતાના સ્વરૂપને પામવા માટે એની ઈચ્છા રાખીને, એવી ઈચ્છા રાખતો શું કરે છે? આવૃત ચક્ષુઃ. પોતે કેવો થયો છે? પોતાની ઇન્દ્રિયોને બહારના જગતમાંથી પાછી ખેંચી લીધી છે. એનો અર્થ છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોને આ જગતમાં જ આપણે ભટકવા દઈએ, ત્યાં સુધી આત્મતત્વની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલે બે વસ્તુ સાથે થાય નહીં. આપણે કહીએ ને લોટ ફાંકો અને હસવું, બે વસ્તુ સાથે થાય નહીં. એ જ રીતે ઇન્દ્રિયો બાહ્ય જગતમાં ભટકતી રહે અને સાથે સાથે આત્મતત્વના દર્શન થાય, એવું સંભવિત નથી. ગમે તેટલી ઈચ્છા હોય આત્મ સ્વરૂપને પામવાની, અને છતાં પણ એ એને પામી શકે નહીં. એટલા માટે અહીંયા કહ્યું છે કશ્ચિત ધીરઃ પ્રત્યગાત્માનમ ઐક્ષત. ઐક્ષત પશ્યતિ. અને આવૃત ચક્ષુઃ અમૃતત્વમ ઈચ્છન. હવે ભગવાને જે છે આ સ્વયંભૂ વ્યતૃણત, ભગવાને આને મારી નાખ્યો છે, આનો વિનાશ કરી દે છે, અને પૂરો કરી દીધો છે. આપણે કહીએ આપણી ભાષામાં, પણ પૂરો કરી દીધો છે ભગવાને એટલા માટે મોકલ્યા છે, એટલા માટે મોકલ્યા છે કે આને ઇન્દ્રિયો આપીને એને પૂરો કરી દો, એને માટે નથી મોકલ્યા. કોઈક એવો ધીર પુરુષ છે તેનું કામ કરી નાખે છે, એનું કામ થઈ જાય છે. એટલે વ્યતૃણત સ્વયંભૂ એટલે જાણે કે ભગવાને એને જીવતે જીવ મારી નાખ્યો છે. જાણે કે
બરાબર. એટલે ભગવાન મારવા માટે નથી મોકલતો, બધા પૂરા થઈ જાય એના માટે નથી મોકલતો. ભગવાનનું તે એક જ લક્ષ્ય છે, આ કેવી રીતે એના પોતાના સ્વરૂપને ઓળખે એને માટે ઇન્દ્રિયો આપેલી છે. પણ ઇન્દ્રિયો જો માત્ર બાહ્ય જગતમાં જ ભટકી જાય, એને જ સાચું ગણી લે, તો એ એને પામી શકે નહીં. ઇન્દ્રિયો આપી છે, બુદ્ધિ આપી છે, અને બુદ્ધિથી એ નિશ્ચય કરી શકે છે કે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ ગ્રહણ થાય છે એ બધું અનિત્ય છે. ઇન્દ્રિયો દ્વારા જે કંઈ ગ્રહણ થાય છે એ બધું કેવું છે? અનિત્ય છે. એને માટે કોઈએ કહેવું પડે? એને માટે શાસ્ત્રએ કહેવું પડે છે? એ તો પોતાની બુદ્ધિ થકી જ એ નક્કી કરી શકે, એ જોઈ શકે છે કે જગતમાં બધું જ કેવું છે? પ્રતિક્ષણ બદલાય છે અને બધું નાશ થાય છે. કઈ વસ્તુ એવી છે કે નિત્ય છે જગતમાં? કોઈ વસ્તુ એવી નિત્ય નથી. અને પોતે પરીક્ષા કરી અને એ તારણ ઉપર આવી શકે કે કંઈ પણ આ જગતમાં છે એ કંઈ નિત્ય નથી. ઇવન આ જગત સુખ, પણ પરલોકના સુખ, પરલોક જે છે એ પણ કેવા છે? અનિત્ય જ છે. અને એવો જે નિશ્ચય કરેલો છે એને માટે શું છે? આ બાહ્ય જગતમાં ભટકવાનું બંધ થવાનું છે. આવો નિશ્ચય જેને થયો છે એને માટે શું થાય છે? બાહ્ય જગતમાં ભટકવાનું, ત્યાં સુખ શોધવાનું એ બંધ થાય છે. અને ક્યાં એ પછી સુખને શોધવા માટે પ્રવૃત્ત થાય છે? પોતાનામાં જ. અને એ પોતાના સ્વરૂપ આનંદને પામે છે, એ પૂર્ણ સ્વરૂપને ઓળખે છે, એ અમરત્વ એવા પોતાના સ્વરૂપને ઓળખે છે. એટલે ભગવાને જાણે કે એને મારી નાખ્યો છે. કેમ? કારણ કે આપણે જોઈએ છે મોટા ભાગના લોકો શેને માટે પ્રવૃત્ત થયેલા છે? આ જગતના વિષયોમાં જ પ્રવૃત્ત થયેલા છે, એને જ પ્રાપ્ત કરવા માટે, ધનને પ્રાપ્ત કરવા માટે, સત્તાને પ્રાપ્ત કરવા માટે. અત્યારે આપણે જોઈએ ઇલેક્શનનું પેલું આવે એટલે શું થાય? કઈ રીતે સીટ મળે, કઈ રીતે સત્તા પ્રાપ્ત થાય, એને માટે બધું જ અનેક પ્રકારના ખેલ થતા હોય. તો એ શું છે બધું? એ આ બાહ્ય જગત અંતર્ગત જે છે એમાં જ એને જ પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્ત થયેલો છે. અને એ પ્રવૃત્ત કરવા માટે જે એમાં જે પ્રવૃત્ત થયેલો છે બાહ્ય વિષયોને પ્રાપ્ત કરવા માટે, એનું મન એકાગ્ર હોય એવું આપણે કેવી રીતે કહી શકીએ? એનું મન સૂક્ષ્મ હોય એવું કેવી રીતે કહી શકીએ? એનું મન કેવું છે? હંમેશા પેલું ભટકતું હોય, ક્યાંથી ક્યાં. કારણ કે એક પ્રકારની ચિંતા છે, અને ચિંતા છે એટલે શું કરવું, ક્યાં જવું, એ હંમેશા એ રહેલું હોય. તો એવું જે મન જે છે એના દ્વારા એ પ્રાપ્ત કરી શકે નહીં. પણ ભગવાને ઇન્દ્રિયોને આવી બનાવી છે, છતાં પણ એ ઇન્દ્રિયો અને બુદ્ધિ થકી એ પોતે એ નિશ્ચય પર આવી શકે કે આ બધું જ અનિત્ય છે. અને અનિત્યનો ત્યાગ કરી અને પોતે નિત્ય તરફ, નિત્યની અપેક્ષા રાખી અને નિત્યને પ્રાપ્ત કરી શકે છે. અને એવા જે ધીર પુરુષો છે એ છે જ, ધીર પુરુષોએ એ આત્મતત્વને ઓળખેલું છે અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. ઓકે, બરોબર. હવે એ ભાષ્ય જોઈએ. બરાબર. હા નવીનભાઈ. પરાંચી પરાક અંચંતી પરાંચંતી પરાક અંચંતી પરાંચંતી ગચ્છन्ति इति गच्छन्ति इति खानि हानि तद उपलक्षितानि तद उपलक्षितानि श्रोत्रादीनि श्रोत्रादीनि इन्द्रियाणि खानि इंद्रियाणि हानि इति उच्यन्ते. इति उच्यन्ते. એટલે શું કહે છે અહીંયા? પરાંચી, પરાંચી શબ્દ જે છે એમાં મંત્રમાં એને ભગવાન ભાષ્યકાર દર્શાવે છે. શું કહે છે? પરાંચી એટલે પરાક અંચંતી ગચ્છન્તિ. અંચંતી એટલે શું? અંચુ ધાતુ જવાનાર્થી. અને એનો અહીંયા પર્યાયવાચી શબ્દ આપ્યો કે પરાંચી એટલે શું છે? ગચ્છન્તિ એટલે
પરાગ અંચંતી, અંશુ ધાતુ એટલે અંચંતી એટલે ગચ્છંતી અને પરાગ એટલે બહાર. ઇન્દ્રિયો કેવી છે તો કે બહાર જનારી છે. ગચ્છંતી ઇતિ, ઇતિ ખાની, અને એવી આ ખાની એટલે આ ઇન્દ્રિયો છે. અને તદ ઉપલક્ષિતાની, હવે તદ ઉપલક્ષિતાની, તદ એટલે ખાની, ખ, તદ ઉપલક્ષિતાની શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી, એના દ્વારા ઉપલક્ષિત થનારી, ઉપલક્ષિત થનારી એટલે એના દ્વારા દર્શાવવામાં આવનારી કઈ ઇન્દ્રિયો છે તો કે શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી. એટલે ખાની એ શબ્દથી શેને દર્શાવે છે? શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો. એટલે શ્રોત્રાદીની ઇન્દ્રિયાણી ખાની. બરાબર, એટલે આપણે જોઈએ ખાની શબ્દ છે પરાંચી ખાની. તો પરાંચી ખાની એટલે શું છે? પરાગ અંચનથી બહાર જનારી એવી શ્રોત્રાદી વગેરે ઇન્દ્રિયો, એને શું કહેવાય? પરાંચી ખાની. ઇતિ ઉચ્યંતે, એવું કહેવાય છે. એટલે પરાંચી ખાની એટલે શું છે? બહાર જનારી એવી શ્રોત્રાદી ઇન્દ્રિયોને ખાની કઈ છે, પરાંચી ખાની કઈ છે. ઓકે, આગળ જોઈએ. પ્રજ્ઞાબેન, તાની પરાંચી એવ, તાની પરાંચી એવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. એટલે તાની પરાંચી એવ, તાની એટલે શું છે? ખાની. આ બધી ઇન્દ્રિયો જે છે તાની કેવી છે? પરાંચી એવ, એ પરાંચી એવ એટલે બહાર જ, પરાંચી એટલે શું છે? બહાર જ જનારી છે. પરાંચી એવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. શબ્દાદિ વિષય એટલે શબ્દાદિ વગેરે વિષયોને પ્રકાશિત કરવા માટે પ્રવૃત્ત થાય છે. આ બધી જ ઇન્દ્રિયો ભગવાને આપેલી છે કેવી છે? એ બાહ્ય વિષયોને જ પ્રકાશિત કરનારી છે. એટલે સ્વાભાવિક રીતે જ એનો સ્વભાવ શું છે? ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે બાહ્ય વિષયોને પ્રગટ કરવા. એટલે બાહ્ય વિષયોને પ્રગટ કરનારી જે ઇન્દ્રિયો છે, જે સ્વાભાવિક છે, એના દ્વારા એ પોતાના આત્મ સ્વરૂપને ઓળખી શકે નહીં. એટલે ઇન્દ્રિયો જે સ્વાભાવિક રીતે બહાર જનારી છે, એ બાહ્ય વિષયોને જ ઓળખી શકે, પોતાના સ્વરૂપને ઓળખી શકવાનું સામર્થ્ય એનામાં નથી. એ વસ્તુ અહીંયા કઈ છે. એટલે પરાંચી ખાની અને તાની પરાંચીવ શબ્દાદિ વિષય પ્રકાશનાય પ્રવર્તન્તે. ઓકે, આગળનું વાક્ય છે. હા જગદીશભાઈ, યસ્માત યસ્માત એવં સ્વાભાવિકાની, એવં સ્વભાવકાની સ્વાભાવિકાની સ્વાભાવિકાની તાની તાની વ્યતૃણત વ્યતૃણત હિંસિતવાન હિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. હનનમ કૃતવાન ઇત્યર્થ. ઓકે, શું કહે છે? યસ્માદ, આ કારણથી. યસ્માદ એટલે આ કારણથી. ધેરફોર એવમ સ્વાભાવિકાની તાની, આ કેવું છે? એનો સ્વભાવ છે ઇન્દ્રિયોનો બહારના વિષયોમાં જતું રહેવું, બહારના વિષયોને જ પ્રગટ કરવા, એનો સ્વભાવ છે. એટલે સ્વાભાવિકાની એટલે શું છે? પરમુખ અભિમુખ સ્વાભાવિકાની, સ્વભાવ યસ્ય, જે બાહ્ય વિષયોને જ અભિમુખ, એ બાહ્ય વિષયોની તરફની છે, એને જ પ્રકાશિત કરનાર છે. અને એવી સ્વાભાવિકાની તાની વ્યતૃણત, વ્યતૃણત એટલે શું છે? હિંસિતવાન. હિંસિતવાન એટલે શું? હનનમ કૃતવાન. બે શબ્દ આપ્યા પર્યાય વચ્ચે. હિંસિતવાન, હવે કયો પ્રત્યય છે? હિંસિતવાન. તવતુ પ્રત્યય, તવતુ પ્રત્યય એટલે હિંસિતવત. પ્રાતિપદિક શું થાય? હિંસિતવત. અને પ્રથમા વિભક્તિ એકવચન થાય હિંસિતવાન, મરેલો.
જેનું મૃત્યુ થયેલું છે મરેલો. હનનમ કૃતવાન એટલે હિંસિતવાન જે પ્રથમા વિભક્તિ એકવચન એટલે હિંસા કરનાર, મરેલો ને હિંસા કરનાર. અને હનનમ કૃત એટલે હનનમ કૃતવાન જેણે હનન કરેલું છે એવું. કોણે હનન કરેલું છે? ઇન્દ્રિયોએ. કોને હનન કરેલું છે? આત્માનમ, પોતાનો આત્માનમ ઇત્યર્થઃ. હિંસિતવાન હનનમ કૃતવાન ઇત્યર્થઃ. કહ અસૌ, કોણ છે આ? એની આગળ વાત કરશે જેને આપણે આવતીકાલે જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ પ્રણામ. હરિઓમ.